લખાણ કરી દીધું કે મારી આ જે સંપત્તિ છે એમાંથી ને આટલી જમીન, મોટા દીકરાને આટલી જમીન છે, નાના દીકરાને થોડીક જમીનનો ભાગ હું દીકરીને પણ આપું છું, જે કંઈ રોકડ રકમ છે એમાંથી પણ આટલો ભાગ મોટા દીકરાને, નાના દીકરાને, દીકરીને, સોનાની જે કઈ વસ્તુ છે એ પણ બે દીકરાઓને આપી દીધી, દીકરીઓને બધી વસ્તુ, માલ મિલકત, દળ દાગીનાનો બધો ભાગ, બધું લખાણ કરી દીધું કે મારા મૃત્યુ પછી આ પ્રમાણે સંપત્તિનો ભાગ પાડવો. અને મારવાડી હતા એટલે પોતે ઊંટ રાખતા. હવે મારવાડીએ લખાણ કરેલું કે મારી પાસે જે ઊંટ છે એ ઊંટનો અડધો ભાગ મોટા દીકરાને આપવો, ઊંટનો ચોથો ભાગ એ નાના દીકરાને આપવાનો, અને મારી પાસે જે ઊંટ છે ને એનો પાંચમો ભાગ છે એ દીકરીને આપવો. આવું લખાણ કરેલું. સમય પસાર થયો અને સમય જતા પછી મારવાડીનું મૃત્યુ થયું. જે વ્યક્તિ હતો એ ગુજરી ગયો. એની ક્રિયાકર્મ હતા એ બધા પૂરા થયા. ગામના માણસો ભેગા થયા, બંને દીકરા અને દીકરીને બધા ભેગા થયા, પંચ ભેગું થયું. અને પંચની વચ્ચે પેલા જે મારવાડીએ લખાણ કરેલું હતું, વસિયતનામું હતું, એ ખોલવામાં આવે છે ને પંચ છે એ વસિયતનામું વાંચે છે. મારવાડીએ જે પ્રમાણે લખાણ કરેલું હતું એ પ્રમાણે સંપત્તિનો ભાગ પાડવામાં આવ્યો. મોટા દીકરાને જે કાંઈ એની જમીન જાયદાદ, દળ દાગીના આપવાના હતા એ બધા આપી દીધા. નાના દીકરાને એનો ભાગ આપી દીધો, દીકરીને પણ એનો જે ભાગ આપવાનો હતો એ પણ આપી દીધો. અને છેલ્લે હવે ઊંટનો ભાગ પાડવાનો આવ્યો. એમાં લખેલું હતું કે મારવાડી પાસે એમાં લખેલું કે મારી પાસે જે ઊંટની સંખ્યા છે એમાંથી ને અડધો ભાગ મોટા દીકરાને આપવાનો. પણ પ્રશ્ન ત્યાં થયો કે મારવાડી પાસે ઊંટની સંખ્યા હતી 19. હવે 19 ના અડધા કેમ કરવા? આખું પંચ મૂંઝાઈ ગયું. ગામના માણસો વિચાર કરે, મોટો દીકરો, નાનો દીકરો બધા વિચાર કરે કે આનો ભાગ કેમ પાડવો, કે મારી પાસે જે ઊંટની સંખ્યા છે એમાંથી અડધો ભાગ મોટા દીકરાને આપવાનો. 19 ના અડધા કેમ કરવા? આ ઊંટ છે પાછું કઈ બીજી વસ્તુ નથી. ઊંટને કઈ વચ્ચેથી કપાય તો નહીં કે અડધું કરીને આપી દે, કે આગલા 2 પગાના 2 પગોને એવું ન કરાય. અરે પંચ આખું ગોટે ચડ્યું, ગામ આખું ગાંડું થયું કે હવે કરવું શું. દરરોજ ગામના માણસો ભેગા થાય, બધા ચા પાણી પીવે, નાસ્તા કરે, કાંઈક બધા મગજ દોડાવે, પણ કોઈનો મગજ કામ ન કરે, કોઈ હિસાબે ભાગ ન પડે. અને ધીમે ધીમે આ પ્રશ્ન એવો બધો ગોટે ચડી ગયો, આખા ગામના માણસો ભેગા થવા લાગ્યા, પણ કોઈ આનું સમાધાન નથી કરી શકતા. એમાં એક ઊંટ ઉપર બેસી અને એક સંત નીકળે છે. અને સંત જ્યારે ઊંટ ઉપર બેસી નીકળ્યા, કેટલાય બધા માણસોને ભેગા થયેલા જોયા. એટલે પેલા સંત ત્યાં આવે છે અને કહે કે ભાઈ શું થયું, કેમ આટલા બધા માણસો અહીં ભેગા થયા છો? એ સંત ત્યાં રોકાયા અને કહેવામાં આવ્યું કે અમારા જે મારવાડી હતા એનું મૃત્યુ થયું છે, એના વસિયતનામા પ્રમાણે એની સંપત્તિનો બધો ભાગ પાડી દીધો. પણ એમાં લખેલું છે કે ઊંટની જે સંખ્યા છે એનો અડધો ભાગ છે મોટા દીકરાને આપવાનો, ચોથો ભાગ એ નાના દીકરાને આપવાનો, અને પાંચમો ભાગ દીકરીને આપવાનો. આવું એનું વસિયતનામામાં લખેલું છે. પણ મારવાડી પાસે ઊંટની સંખ્યા 19 છે. એટલે અમે બધા મૂંઝાઈ એટલે ગયા છે કે 19 ના અડધા કરી શકતા નથી. એટલે આમાં શું કરવું કોઈને સમજાતું નથી. પેલા સંતે કહ્યું કે આટલી જ વાત છે ને, વાત આટલી છે, કાંઈ વાંધો નહીં, હવે તમે બધા ચિંતા મુક્ત થઈ જાઓ, એનો રસ્તો હું કાઢી દઉં છું, હમણાં જ એનો ભાગ પાડી દઉં, એમાં શું? જો સંતની કેવી તાકાત હોય, કેવી બુદ્ધિ કામ કરે. એટલે પેલા સંતે શું કર્યું કે પોતાનું જે ઊંટ હતું ને એ મારવાડીના ઊંટમાં ભેળવી દીધું. પોતાનું ઊંટ હતું એ આપી દીધું. મારવાડી પાસે કેટલા હતા ઊંટ? કેટલા? 19. ગણતરી કરજો, મને ગણિત ઓછું આવડે છે એટલે પાછું, એટલે મને ખબર પડે. હવે સંતે પોતાનું ઊંટ હતું એ આપી દીધું મારવાડીના ઊંટ ભેગું. એટલે હવે મારવાડીના ઊંટની સંખ્યા થઈ ગઈ 20. 19 હતા ને સંતે આપી દીધું એટલે 20. અને પછી ઓલા પંચને કહ્યું કે હવે આ ઊંટની સંખ્યા 20 છે અને હવે જે વસિયતનામું છે એ વાંચો, હવે તમારામાં શું લખેલું છે. એટલે પંચમાં થી ઊભા થઈને પંચના જે મુખ્ય હતા, પ્રધાન વ્યક્તિ હતા, એને કહ્યું કે ઊંટની જે સંખ્યા છે એનો અડધો ભાગ મોટા દીકરાને આપવાનો. એટલે પેલા સંતે મોટા દીકરાને કીધું કે અહીંયા આવ, જો આ ઊંટની સંખ્યા છે 20 અને 20 નો અડધો ભાગ કેટલો થાય? મોટો દીકરો કે અડધો ભાગ થાય એનો 10. એ કે હાલો 10 ઊંટ લઈ લે તારા.
એટલે 10 ઊંટ હતા એ મોટા દીકરાને આપી દીધા. પછી શું લખેલું છે? એમાં લખેલું હતું કે ઊંટની જે સંખ્યા હોય એનો ચોથો ભાગ છે એ નાના દીકરાને આપવાનો. એટલે નાના દીકરાને આવીને બોલાવીને કહ્યું કે જો ઊંટની સંખ્યા છે 20 અને 20 નો ચોથો ભાગ થાય છે 5 ઊંટ. એટલે મોટા દીકરાને 10 આપી દીધા, પાછળ વધ્યા હતા 10, એ 10 માંથી ને 5 ઊંટ હતા એ આપી દીધા મોટા દીકરાને, નાના દીકરાને. આ બે ભાઈઓનો ભાગ પડી ગયો, પાછળ 5 ઊંટ વધ્યા હવે. અને પછી લખેલું હતું કે ઊંટની જે સંખ્યા હોય એનો 5મો ભાગ દીકરીને આપવાનો. એટલે દીકરીને બોલાવીને કીધું કે બેટા ઊંટની સંખ્યા 20 હતી અને 20 નો 5મો ભાગ થાય 4 ઊંટ. આમાં હવે 5 વધ્યા છે, એમાંથી દીકરી તું 4 ઊંટ તારા લઈ લે. એટલે પાછું જે પોતાનું હતું ને એમને વહીધું, પાછા ઠેકડો મારીને બેહી ગયા, થઈ ગયા હાલતા. આખું ગામ ગોટે ચડ્યું તું, રસ્તો નતો નીકળતો. અને સાહેબ આ સંતે આવીને રસ્તો કાઢી દીધો ને પોતાનું ઊંટે પાછું એની પાસે રહી ગયું. આ એક માત્ર ખાલી સામાજિક જીવનની વાત છે એમ નહીં. સત્સંગ કરેલો હોય, સાધુ પુરુષનો સંગ હોય, ગુરુના શરણે હોય, તો જીવનમાં જ્યારે ગમે તેવા મૂંઝવતા પ્રશ્ન મને તમને આવે ને તે પ્રશ્નનો આપણે જવાબ કાઢી શકીએ, યોગ્ય રસ્તો કાઢી શકીએ. અત્યારે એટલી આત્મહત્યાઓના બધા બનાવો બને છે, એનું કારણ શું? કારણ એ માત્ર કે આપણે કોઈ દિવસ આપણા શાસ્ત્રને વાંચેલા નથી. વાંચીએ છીએ તો એને સમજેલા નથી. આપણે સાંભળીએ છીએ માત્ર, ખાલી સાંભળવાથી કાંઈ ન થાય. આપણા પુરાણને, આપણા શાસ્ત્રને જ્યારે આપણે ખાલી સાંભળવાથી નહીં એને સમજીએ ને તો યાદ રાખજો મારા તમારા જીવનમાં એનું પરિણામ આવે. આ માત્ર ખાલી ભાગવતની રામાયણની પૂજા કરીએ, ફૂલ ચડાવીએ, આરતી ઉતારીએ ને તો કોઈ દિવસ પરિણામ ન આવે. એને ખોલવું પડે, એને વાંચવું પડે અને એને જીવનમાં ઉતારીએ ને તો પરિણામ આવે. રામાયણનો તમે વિચાર કરો, રામાયણના બીજા કોઈ પાત્ર નહીં, એક માત્ર ખાલી રામનો વિચાર કરો તમે. રામાયણમાં બીજા બધા પાત્રને એક બાજુ મૂકી દઈને રામ વિશેનો ખાલી વિચાર કરીએ ને કે એમને કેવા સમાચાર મળ્યા કે હે રામ, આવતીકાલે સવારમાં તમને રાજગાદી તમને સોંપવાની છે. અયોધ્યાના તમે રાજકુમાર બનશો, તમારા ઉપર રાજ્યાભિષેક કરવાનો છે. અને અયોધ્યાની સંપત્તિ એટલે સ્વર્ગ ઝાંખવું પડે ને ઇન્દ્રને પણ લોભ લાગે ને આટલી સંપત્તિ રામને મળવાની હતી. અને છતાંય રામ છે ને એ જ પરિસ્થિતિમાં એના જીવનમાં કોઈ ફેરફાર ન થયો. અને એ જ ઘટના બીજા દિવસે સવારમાં સમાચાર આપ્યા, રામને કહ્યું કે હવે એ બધો કાર્યક્રમ ફેર થઈ ગયો, કાર્યક્રમ આખો બદલી ગયો કે હવે અયોધ્યાની ગાદી હવે તમને નથી મળવાની, પણ તમારે તો 14 વર્ષ સુધી વનવાસ, 14 વર્ષ સુધી વનવાસ જવાની જે વાત આવીને તોય રામે હસતા મોઢે સ્વીકાર કરી લીધો. એમાં રામાયણમાંથી એક ગુણ માત્ર ખાલી લઈએ ને, ગમે એટલું સુખ હોય તો પણ રામની જેમ એ જ પરિસ્થિતિમાં રહેવું અને કદાચ કોઈ દુઃખ આવે, તકલીફ આવે તોય હસતા મોઢે સ્વીકારી લેવું. તો સમજવું કે આપણે રામાયણ આપણા જીવનમાં ઉતરેલી છે. મારા તમારા જીવનમાં જ્યાં થોડુંક દુઃખ આવે, તકલીફ આવે ત્યાં તો માણસો હતાશ થઈ જાય, ન કરવાના કાર્ય કરી નાખે, પગલું ભરી લે, આત્મહત્યા સુધી વિચાર કરી લે. અરે ખાલી સીતાજીનો તમે વિચાર કરો. રામાયણ આપણે દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે કન્યાદાનમાં રામાયણનું પુસ્તક આપે. અને હું તો ખાસ કથાઓમાં કહું છું કે તમે રામાયણ આપો એ બહુ સારી બાબત છે, પણ હારે ખાસ એ દીકરીને કહેવું પણ કે માત્ર રામાયણ ખાલી આપવાથી ને નહીં, એ દીકરીને કહેવું કે આ રામાયણ ખોલીને વાંચે અને વાંચીને એના જીવનમાં ઉતારે. દીકરીને જીવનમાં કોઈ દિવસ ક્યારે દુઃખ અને તકલીફ નહીં થાય. રામાયણમાંથી એક માત્ર સીતાજીનો વિચાર કરીએ ને, સીતાજી એટલે કેટલા સુખમાં ઉછરેલા હતા, એટલા લાડ કોડમાં એ દીકરી ઉછરીને મોટી થઈ છે. સીતાજી જ્યારે મિથિલાની અંદર હતા, જનકના રાજ્યની અંદર હતા ને, પિતાના ઘરે સોનાના હિંડોળા ઉપર એ દીકરી ઝૂલીને મોટા થયા. જમીન ઉપર કોઈ દિવસ એને જમીન ઉપર નીચે પગ નથી દીધો. અને એ જ સીતાજી જ્યાં પરણીને સાસરે ગયા એટલે 14 વર્ષ સીધા વનની અંદર જવાનું થયું. એ કથાઓ તો બધી બહુ વિસ્તાર થઈ છે, આપણે બધા જાણીએ છીએ. આખી રામકથા 9 દિવસ સુધી હાલે.
અને આપણે ખાલી બોલી રહીએ કે 14 વર્ષ સુધી સીતાજી વનની અંદર ગયા, એ બોલવું સહેલું છે, પણ એ તો સીતાજી પૂછો કે ને કેટલું દુઃખ અને તકલીફ થઈ. સાહેબ, જે દીકરી કોઈ દિવસ જમીન ઉપર પગ નીચે નથી દીધો અને ખુલ્લા પગે ને જંગલમાં હાલવાનું થયું, પગની અંદર કાંટા ને કાંકરા લાગે, કડકડતી ઠંડીમાં ઓઢવાની કોઈ વસ્તુ ના હોય અને ક્યાંય પથ્થર ઉપર ખાલી હાથનું ઓશીકું કરીને ટૂટિયા વાળીને એમને સુઈ જવું પડે. ક્યારેક જમવામાં કોઈ વસ્તુ મળે ને ન મળે, ઋતુ બદલે ને વૃક્ષની અંદર ફળ ન લાગે ને તો ભૂખ્યા સુઈ રહેવું પડે. લક્ષ્મણ છે ને રામ અને સીતા માટે ફળ લેવા માટે જાય કે મારા ભાઈઓ ને ભાભી માટે હું ફળ લઈ આવું. દૂર દૂર સુધી જાય, પણ ઝાડવામાં ક્યાંય ફળ લાગેલા હોય નહીં ને ત્યારે લક્ષ્મણ રડી પડે. ખાલી ટોપલો લઈને લક્ષ્મણ આવે ને મનની અંદર વિચાર કરે કે ધિકાર છે મને, આજે મેં મારા મોટા ભાઈને ને ભાભીને મેં ભૂખ્યા રાખી દીધા. લક્ષ્મણ રડી પડે. પોતાના મોઢાનો ટોપલો રાખી દીધો હોય, ભાઈને મોઢું ન બતાવી શકે, પણ રામ સમજી જાય કે ઋતુ બદલાયેલી છે, વૃક્ષમાં ફળ નથી લાગ્યા અને એટલે લક્ષ્મણને આજે આવવામાં મોડું થયું છે. અને રામે ત્યારે લક્ષ્મણના માથા ઉપર હાથ ફેરવીને કે લક્ષ્મણ, અરે ભાઈ એમાં રડવાનું ન હોય, આ તો ભગવાનનો આભાર માનવાનો હોય કે આજ તો આપણે ઉપવાસ થઈ ગયો, આ તો વ્રત થઈ ગયું. એટલું દુઃખ ભોગવ્યું છે જાનકીએ, સીતાએ, પણ મહત્વની બાબત એ છે કે કોઈ દિવસ એમણે પિતાની ઘરે ક્યારે ફરિયાદ કરી નહીં કે પિતાજી મારા જીવનમાં આટલું દુઃખ છે, મને આટલી તકલીફ છે. આવી રીતના જ્યારે કોઈ પાત્રને તમે નોંધ લઈએ એની, એને જીવનમાં ઉતારીએ ને તો મને તમને જીવન જીવવાનો એમાંથી રસ્તો મળે. મનુષ્ય જીવન છે સાહેબ, એની અંદર કંઈક ને કંઈક ઘટનાઓ તો બનવાની જ છે, પણ જો સત્સંગ હશે, સારા સંસ્કાર હોય તો એમાંથી રસ્તો કાઢી શકીએ. નાનકડી વાત યાદ આવી, બની ગયેલી સત્ય હકીકત રાજસ્થાનની, અને રાજસ્થાનનું શહેર એટલે જયપુર, અને જયપુરના મહારાજાએ જયપુર ઠાકુર, એ જયપુર ઠાકુરને ત્યાં દીકરીનો જન્મ થયો. ખૂબ આનંદ થયો છે જયપુર ઠાકુરને કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો, અને દીકરીને લાડકોટથી ઉછેરીને મોટી કરે. અને દીકરી હજી થોડી જ મોટી થઈ ને, પણ ઘટના એ બની કે જયપુર ઠાકુરના પત્નીનું મૃત્યુ થયું, પત્નીનું અવસાન થયું. દીકરી નાનકડી છે અને પોતે મોટો રાજા છે. અને ત્યારે જયપુર ઠાકુરે વિચાર કર્યો કે મારી ઉપર આજે જવાબદારી આવી છે, મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. અને જયપુર ઠાકુરે એવો વિચાર કર્યો કે હવે મારે બીજા લગ્ન નથી કરવા, આજે મારી દીકરી છે ને એને બાપનો પ્રેમ હું આપીશ અને માનો પ્રેમ હું આપીશ. અને જયપુર ઠાકુર પોતાની દીકરીને આમ લાડકોટથી ઉછેરીને મોટી કરે. એકની એક દીકરી છે, માનું મૃત્યુ થયું, બાપ રાજા છે અને કોઈ સામાન્ય નહીં, બહુ મોટો રાજા. અને લાડકોટથી ઉછેરીને દીકરીને મોટી કરી. દીકરી જ્યાં પાણી માંગે ને ત્યાં દૂધ આપે, અને દૂધ માંગે ત્યાં ખીર હાજર થાય. મોઢામાંથી શબ્દ નીકળે ત્યાં શબ્દ આવું તરત ઉતારી લે. અને સમય વ્યતીત થવા લાગ્યો, અને સમય જતા દીકરી જ્યારે યુવાન થઈ ત્યારે જયપુર ઠાકુરે વિચાર કર્યો કે મારી દીકરીને હું પરણાવી દઉં. એક બાપની ચિંતા હોય મારી દીકરીને હું પરણાવું. અને જયપુર ઠાકુરે બાજુના જ રાજ્યની અંદર એક સરસ મજાનું રજવાડું, એમનો દીકરો રાજકુમાર સુશીલ અને સંસ્કારી, મૂર્તિઓ સારો લાગ્યો, અને એમની સાથે જયપુર ઠાકુરે પોતાની દીકરીનો સંબંધ ત્યાં નક્કી કર્યો. વાત તો બહુ લાંબી છે, પણ મૂળમાં રાખો સાર કેવો છે. એ દીકરીનો સંબંધ ત્યાં નક્કી થયો. જાન જોડાઈને આવે છે ને વાંચતે ગાજતે જાન આવી છે, દીકરીને પરણાવી છે. એકની એક દીકરી છે, લાડકોટથી ઉછેરીને મોટી કરી, અને દીકરીને પરણાવી એનું કન્યાદાન કર્યું. અને જયપુર ઠાકુરે જ્યારે પોતાની દીકરીને સાસરે વળાવી ત્યારે જયપુર ઠાકુર રડી પડ્યો. કારણ કે મેં કહ્યું ને, દીકરી પાત્ર એવું છે, કદાચ ગમે એવો કઠણ હૃદયનો બાપ હોય ને સાહેબે, દીકરીને જ્યારે સાસરે વળાવે ત્યારે બાપે રડી પડ્યો. અને દીકરીનું મન, દીકરી પાત્ર એવું 100 ગાવ સાસરે દૂર બેઠી હોય ને સમાચાર મળે ને એમના પિતાની તબિયત બરાબર નથી, ત્યાં તો દીકરીનું મન સીધું બાપ પાસે પહોંચી જાય.
મારા પિતાને શું ઉપાધિ હશે, શું ચિંતા હશે. એક વખત દીકરી જ્યારે સાસરે જતી હતી અને કરિયાવર લઈ જાય ને દીકરી, અનેક વાસણ લીધા અને ત્યારે કહ્યું કે બેટા આ વાસણમાં તારા પિતાનું શું નામ છે, બોલને અમે લખી નાખીએ. ત્યારે દીકરીએ કહ્યું કે નહીં, એ વાસણ ઉપર મારા પિતાનું નામ મારે નથી લખાવું. કહ્યું કેમ, શું કામે તારા પિતાનું નામ શું કામે નથી લખાવું? એ દીકરીએ સરસ જવાબ દીધો કે પિતાનું નામ એટલા માટે નથી લખાવું કે મારા બાપનું નામ હું આ વાસણમાં લખાવું, અને કાલ સવારે આ વાસણ છે ચૂલા ઉપર ચડશે, અને ચૂલા ઉપર વાસણ ચડે ને તો એ ચૂલાની કાળી મસ છે મારા બાપના નામ ઉપર લાગે. હું નથી ઈચ્છતી કે મારા બાપના નામ ઉપર કોઈ કાળી મેસ લાગે. આ દીકરી છે વાત. દીકરી ક્યારે એવું ન વિચારે કે ના બાપનું નામ છે ખરાબ થાય. અને બાપનો એટલો ભાવ હોય કે જ્યારે દીકરી સાસરે જાય ને, દીકરીને વળાવી. જયપુર ઠાકુરે પોતાની દીકરીના લગ્ન કર્યા, કન્યાદાન કર્યું અને ખૂબ કરિયાવર આપ્યો છે. એ દીકરીને ત્યાં જઈને સાસરે કામ ન કરવું પડે, નોકર ચાકર દાસ દાસી પણ એમને ભેગા મોકલ્યા છે. અને જયપુર ઠાકુરે કહ્યું કે બેટા મેં કેટલું તને કરિયાવરની અંદર આપેલું છે, છતાંય કદાચ જો કોઈ ઓછું પડે ને તો ગરીબડો બાપ જાણીને મને માફ કરજે. એક દીકરીના બાપની મહાનતા છે. એક દીકરીને જ્યારે સાસરે વળાવીને, માનું મૃત્યુ થયેલું હતું, દીકરીએ લાડ કોટથી ઉછરીને મોટી થઈને જ્યારે સાસરે ગઈ ત્યારે દીકરી ચોધાર અસુરે રડતી હતી. એમના બાપે પૂછ્યું કે બેટા શું કામે આટલી બધી રડે છે? તારી માનું જ્યારે મૃત્યુ થયું ને મેં વચન આપેલું છે કે દીકરીની આંખની અંદર આંસુ નહીં આવવા દઉં, મારાથી કઈ ઓછું અપાણું છે? દીકરી કહ્યું પિતાજી તમે મને ખૂબ આપ્યું છે, હું એટલા માટે નથી રડતી, બસ રડું છું એટલા માટે કે મને ખબર છે કે અત્યાર સુધી તો હું તમારો ખ્યાલ રાખતી હતી, તમને ટાઈમે ટાઈમે જમવાનું આપતી, ચા પાણી બનાવી દેતી, પણ તમને તો ચા બનાવતા આવડતો નથી. અત્યારે રડવું એટલા માટે આવે છે કે હમણાં હું ઘર છોડીને જઈશ ને એટલે આવતીકાલ સવારથી મારા બાપના ઘરનો ચૂલો એ શાંત થઈ જશે. કાલ સવારમાં જ મારા બાપને ચા બનાવીને કોણ પીવડાવશે? જ્યાં આટલો વિચાર કરું છું ને તો એટલા માટે મારાથી રડાઈ જાય છે. સાસરે ગયા પછી પણ દીકરી છે બાપની ચિંતા કરે સાહેબ. આ જયપુર ઠાકોર દીકરીને વડાવી, નોકર ચાકર દાસ દાસી એમને ભેગા મોકલ્યા અને દીકરી વિદાય લે છે, સાસરે જતી રહી. અને સાસરે ગયા પછી હવે એક ઘટના બની કે હજી જે પરણીને ગઈ ને એમના પતિએ કહ્યું કે તમે એક જયપુર ઠાકુરના દીકરી છો, એટલે કે એક મોટા રાજાના તમે દીકરી છો, રાજકુમારી છો, એમ હું પણ અહીંયા રાજાનો દીકરો રાજકુમાર છું. તમે ત્યાં ખૂબ લાડકોટથી ઉછરીને મોટા થયા છો, અમે પણ અહીંયા ખૂબ લાડકોટથી ઉછરીને મોટા થયા. ત્યાં તમે કોઈ ઘરના કામ નથી કરેલા, અહીંયા પણ તમારે કોઈ ઘરના કામ નથી કરવાના. ત્યાં તમારે નોકર ચાકર દાસ દાસી બધા હતા, અહીંયા પણ નોકર ચાકર દાસ અને દાસીઓ છે, અહીંયા કોઈ તમારે કામ નથી કરવાનું. પણ પેલા એ કહ્યું એના પતિએ કે મને હોકો પીવાની આદત છે અને મારું હોકો ભરવાનું કામ છે ને એ તમારે કરવાનું છે. અને જ્યાં આટલા શબ્દ કહ્યા ત્યાં તો જયપુર ઠાકોરના દીકરી ઉભા થઈ ગયા. અરે તમને ખબર છે હું કોણ છું? હું જયપુર ઠાકોરની દીકરી. જો તમારે હોકો પીવાની આદત હોય ને તો હોકો ભરવાનું કામ છે, તમે કોઈ નોકર ચાકરને કહો આ હોકો ભરવાનું કામ હું ન કરું. એમના પતિએ કહ્યું કે ભલે નોકર ચાકર છે કહું તો હમણાં એ કામ કરી દે, પણ તમે મારા પત્ની છો અને પત્ની હોકો ભરી દે ને પતિએ હોકો પીવે. તમે મારા પત્ની છો એટલે તમારે અમારી આજ્ઞાનું પાલન કરવું પડશે. આટલી જ બાબતમાં બંને વચ્ચે વિવાદ થયો, બે વચ્ચે મન દુઃખ થયું, વાંધો પડી ગયો. 2 દિવસ 5 દિવસ ને અઠવાડિયું થયું ને હજી લગ્નના, અને લગ્નના 8 જ દિવસમાં જયપુર ઠાકુરના દીકરી વિચાર કર્યો કે આમાં મારો ઘર સંસાર નહીં ચાલે, અને દીકરી આવી ગઈ પાછી માવતરે. આ બની ગયેલી સત્ય ઘટના. જે કાંઈ નોકર ચાકર દાસ દાસી બધાને લઈને પાછી આવી અને બાપ ઉપર વીજળી પડી કે ઓહો, જે દીકરીને લાડકોટથી ઉછેરીને મોટી કરી આ શું કર્યું? પણ બહુ ડાયો માણસ, હોશિયાર માણસ
દીકરીને લાટકોટથી ઉછેરી મોટી કરી વિચાર કર્યો કે જો હું દીકરીને કઈ બે શબ્દ કહીશ ને તો ન કરે નારાયણ કોઈ અવળું પગલું ભરી લેશે, હું મારી દીકરીને ખોઈ નાખીશ. આમાં જમાઈને પણ કહેવાય એમ નથી, એનો વાંક નથી. અને દીકરીએ તો એવી જીદ કરી માવતરે આવીને કે પિતાજી તમારા જમાઈએ મારું અપમાન કરેલું છે, હવે તમે એને અહીંયા બોલાવો અને તમે એનું અપમાન કરો. જયપુર ઠાકુરે સમજાવવાની કોશિશ કરી પણ દીકરી હવે સમજતી નથી. અને ત્યારે જયપુર ઠાકુરે સમાચાર મોકલ્યા જમાઈને, અને જમાઈ આવે છે. આખા જયપુરની અંદર ખબર પડી કે આપણા રાજાની દીકરી છે એ વાંધો કરીને પાછી આવી છે. માણસો એટલા બધા ભેગા થયેલા હતા અને બધાને ખબર પડી કે આપણા રાજા છે આજે એના જમાઈનું અપમાન કરવાના છે. અને એટલા બધા માણસો બધા સભામાં બેઠેલા હતા અને એમાં જયપુર ઠાકુર હતા, એના જે જમાઈ હતા એ જમાઈ આવે છે. રાજા સિંહાસન ઉપર બેઠા છે, બાજુમાં એના જમાઈ માટેનું આસન પણ સિંહાસન રાખેલું હતું. દીકરી અટારી ઉપર ઊભી છે, અનેક માણવ મહેરામણ ત્યાં બધા બેઠા છે સભાની વચ્ચે. અને જયપુર ઠાકુરના જમાઈ આવ્યા. જયપુર ઠાકુર સિંહાસન ઉપર બેઠા હતા ને ત્યાં આવી અને વંદન કર્યા, પગે લાગ્યા. જમાઈ ખૂબ સુશીલ સંસ્કારી વિનય વિવેકી હતા, સસરા છે પિતા સમાન કહેવાય, પગે લાગ્યા. આસન ઉપર બેસી ગયા અને જયપુર ઠાકુરે જમાઈને એક પણ શબ્દ કીધો નહીં. ડાયો માણસ છે, હોશિયાર છે, જમાઈનું અપમાન ન કર્યું, એક પણ ઠપકો ન આપ્યો, એક શબ્દ ન કીધો. બીજી બધી વાતો કરી, સત્સંગની વાતો કરી. સમાજના માણસોને, ગામના માણસોને એવું થયું કે હવે કદાચ અપમાન કરશે, પણ એક પણ શબ્દ જમાઈને ન કીધો. ઓલી દીકરી ત્યાં અટારી ઉપર ઊભી ઊભી રાહ જોવે કે મારા પિતા હમણાં એમના જમાઈનું અપમાન કરે, મારા પતિનું અપમાન કરશે. પણ છતાંય જયપુર ઠાકુરે એનું અપમાન ન કર્યું. અને સમય વ્યતીત થયો ને, સમય જતા ધીમે ધીમે બધાય માણસો ઊભા થઈને જવા લાગ્યા. બધાય માણસો જતા રહ્યા ને દીકરીને એવું થયું કે આ માણસો હતા એટલે કદાચ અપમાન નહીં કરે તો હવે કરશે. એક બે વખત દીકરીએ પિતાજીને ઈશારો પણ કર્યો, પણ છતાંય જયપુર ઠાકુરે જમાઈનું અપમાન નહોતું કરેલું. અને બધાય માણસો જતા રહ્યા, છતાંય જમાઈનું અપમાન ન થયું. અને બધા માણસો ગયા ને હવે તો જમાઈએ કહ્યું કે હવે હું પણ વિદાય લઉં છું, મને રજા આપો. જમાઈ ઊભા થઈને ગયા, ચાલતા થયા જ્યાં દરવાજા સુધી પહોંચે છે. અને દરવાજે પહોંચી અને જમાઈ કંઈક વસ્તુ ગોતે. અને ત્યારે જયપુર ઠાકુરે કહ્યું કે બેટા શું ગોતો છો, કંઈક ખોવાઈ ગયું, તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે? અને ત્યારે જયપુર ઠાકુરના જમાઈએ કહ્યું કે પિતાજી હું જ્યારે અહીંયા અંદર આવ્યો ને ત્યારે મેં મારા પગની મોજડી અહીંયા ઉતારેલી હતી, એ હું મારી મોજડી ગોતું છું, મને મારી મોજડી નથી મળતી. લાગે છે ભૂલમાં મારી બીજા કોઈ વ્યક્તિ મારી મોજડી પહેરી ગયા છે. અને ત્યારે જયપુર ઠાકુરે પોતાની કાંખમાંથી બગલમાંથી એક મોજડી કાઢી અને બતાવી, કહ્યું કે બેટા આ મોજડી તમારી છે? અને એના જમાઈએ કહ્યું જયપુર ઠાકુરને, હા પિતાજી, અરે આ મોજડી મારી છે, આ તમારી પાસે ક્યાંથી આવી? અને ત્યારે જયપુર ઠાકુરે કહ્યું કે બેટા તમે જ્યારે અહીંયા મોજડી ઉતારીને મેં મારા માણસોને કહેલું જ હતું કે મારા જમાઈ જે જગ્યાએ મોજડી ઉતારે ધ્યાન રાખજો, એની મોજડી કંઈ ખરાબ ન થવી જોઈએ, તમારી મોજડી સાચવીને એ મારી ફરજ બને છે. એટલે મેં તમારી મોજડી સાચવીને મારી પાસે રાખેલી હતી. જો મેં ખૂબ સાચવીને રાખી છે અને એમાં કોઈ તકલીફ છતાંય જરાક આમાં તોય ધૂળ ચોટી ગઈ છે. અને પોતાનો અતિ જે કિંમતી ખેસ હતો ને એ જયપુર ઠાકુરે પોતે પોતાના ખંભા ઉપરથી ખેસ ઉતારી અને જમાઈની મોજડી પોતે આમ સાફ કરવા માંડ્યા. અને આ દ્રશ્ય જ્યારે ઓલી દીકરીએ જોયું ત્યારે દીકરી ચોધાર અસુરે રડી પડી. ઓહો, હું જે બાપના નામનું અભિમાન કરું કે હું જયપુર ઠાકુરની દીકરી, આ બાપને જરાય અભિમાન નથી તો મારે આવું અભિમાન ન કરાય. અને આ મોજડી લૂવી એ મારા બાપની ફરજ નથી આવતી, એ તો મારી ફરજ આવે છે. અને ઓલો મારો ઘરવાળો છે, મારો પતિ છે, એ મને હોકો ભરવાની આજ્ઞા આપે ને તો મારે ના ન પડાય, મારી ફરજ બને છે કે મારે હોકો ભરી દેવો જોઈએ. ધિકાર છે મને કે હોકો ભરવાનું કીધું ને એમાં હું આટલું બધું માથાકૂટ કરીને ઘર છોડીને આવી ગઈ. એ દીકરી ત્યારે ચોધા રસુરે રડી પડી. એક શબ્દ જયપુર ઠાકુરે દીકરીને ન કીધો અને એક શબ્દ એને જમાઈને પણ ન કીધો. દોડી અને દીકરી આવીને જયપુર ઠાકુરના બાપના પગમાં પડી ગઈ, પિતાજી માફ કરજો, આજ પછી હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. અને જમાઈ પણ રડી પડ્યા. દીકરીને જમાઈ પગે લાગ્યા અને જે રીતના દીકરીને જેમ પેલા સાસરે વડાવી હતી ને એવી જ રીતના ફરી પાછી સાસરે વડાવી દીધી.
સાહેબ, જીવનમાં સત્સંગ હોય ને, મારા ને તમારા જીવનમાં જ્યારે કઈ ઘટનાઓ આવે ત્યારે એમાંથી આપણે યોગ્ય રસ્તો કાઢી શકીએ. આ કથાઓ આપણને શીખવાડે છે. તો એટલા માટે યોગ્ય સજ્જન વ્યક્તિ હોય, ગુરુ હોય, એની પાસે જઈને આપણે જ્ઞાન લેવું. વશિષ્ઠ ઋષિ યજ્ઞ કર્મને કરાવ્યા છે. શૃંગી ઋષિ દ્વારા ભગવાન પરમાત્માના જે પ્રાગટ્ય થયા, દશરથ મહારાજને ત્યાં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા 3 જે રાણીઓ છે એમને ત્યાં પુત્રના જન્મ થયા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સંતાનો મોટા થાય છે. વિશ્વામિત્ર ઋષિની સાથે એ જાય છે. વિશ્વામિત્ર ઋષિ આવે છે, દશરથ રાજાને કહે છે કે હે મહારાજ દશરથ, મેં યજ્ઞનું અનુષ્ઠાન કરેલું છે, યજ્ઞનું રક્ષણ કરવા માટે તમે રામ અને લક્ષ્મણને તમે મારી સાથે મોકલો. અને ભારે હૃદયે દશરથ મહારાજ વિશ્વામિત્ર ઋષિની સાથે રામ અને લક્ષ્મણને મોકલે છે. યજ્ઞનું રક્ષણ કરવા માટે જાય છે. અને જ્યારે વિશ્વામિત્ર ઋષિની સાથે જાય અને એમાં વનની અંદર જ્યારે પહોંચે ને એમાં પેલા જ તાડકા આવે છે. વનની અંદર જ્યાં પ્રવેશ કરે તાડકા આવે છે. અને તાડકા આવે અને વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે બેટા રામ, સાવધાન, આ વનની અંદર એક રાક્ષસી છે. અને તાડકા આવે છે ભગવાન રામની સાથે યુદ્ધ કરવા માટે. ભગવાન રામે પોતાના ધનુષ્ય પર તીરનું અનુસંધાન કર્યું. નજર નીચે છે, તાડકાની સામે ભગવાનને જોયું પણ નહીં. જમીન ઉપર માત્ર એનો પડછાયો પડતો હતો. એમના ઉપર દ્રષ્ટિ કરી અને ભગવાન રામે એક બાળનું જ્યાં અનુસંધાન કરી તીર છોડે અને તાડકાનો વધ કર્યો. મારીચને સુબાહુ આવે, ભગવાન રામે એનો પણ નાશ કર્યો. અને અહલ્યા જે એક સ્ત્રી પથ્થર બની ગયેલી હતી, ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કર્યું. મિથિલાથી જનક રાજાનો પત્ર આવે છે વિશ્વામિત્ર ઋષિ ઉપર કે મારી દીકરી જે જાનકી સીતા છે એમના સ્વયંવરની અમે અહીંયા રચના કરી છે. તો હે વિશ્વામિત્ર ઋષિ, આપ અમારી દીકરી જાનકી સીતાને તમે આશીર્વાદ દેવા માટે સ્વયંવરની અંદર પધારજો. અને સાંભળ્યું છે કે તમારી સાથે અયોધ્યાના 2 રાજકુમાર છે, રામ, લક્ષ્મણ, એમને પણ તમે સાથે લઈ આવજો. વિશ્વામિત્ર ઋષિ છે સંદેશા પ્રમાણે રામ અને લક્ષ્મણને લઈ અને મિથિલાની અંદર જાય છે. મિથિલાની અંદર મહારાજ જનકે પોતાની દીકરી આ બાજુ બધા જે ભાઈઓ ઊભા છે બધાને ખાસ વિનંતી કે ત્યાં હાલવાની બહુ જગ્યા નથી રહેતી, એટલે બધા ભાઈઓ આ બાજુ જે પાછળ ઊભા છે ભાઈઓને વિનંતી આ બાજુ બધા આવી જાવ તો અહીંયા થોડાક બહેરાવો બધા હાલવા ચાલવાની બધાને જગ્યા રહી શકે. એટલે બધાને ખાસ વિનંતી કે બધા ભાઈઓ થોડાક આ બાજુ ઘણું બધું જગ્યા છે ખાલી છે, તો બધા ભાઈઓ છોકરાઓ આ બાજુ આવજો, એટલે ત્યાં બધા બહેરાવોને હાલવાની જગ્યા રહી શકે. મિથિલાની અંદર ભગવાન રામ છે એ પધારે છે સ્વયંવરની અંદર. જનક રાજાની જે પ્રતિજ્ઞા હતી, સીતાજી જ્યારે નાનકડા હતા ને ત્યારે શિવ ધનુષ્યને ઘોડો કરીને રમતા હતા. અને ત્યારે જનક રાજાએ પ્રતિજ્ઞા લીધી કે જે પણ રાજકુમાર આ શિવ ધનુષ્યની પણછ ચડાવીને શિવ ધનુષ્યને તોડશે એમની સાથે હું મારી દીકરીને પરણાવીશ. અને આજે સ્વયંવરની રચના સ્વયંવર રાખવામાં આવ્યો છે. સ્વયંવરની અંદર અનેક રાજા મહારાજાઓ આવ્યા છે સીતાજીને પરણવા માટે. વિશ્વામિત્ર ઋષિ પણ આવ્યા છે. મિથિલાની અંદર જાય છે, બગીચાની અંદર એમને ઉતારો આપવામાં આવે છે. અને જનક રાજાને સમાચાર મળ્યા કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. જનક રાજા વિશ્વામિત્ર ઋષિને મળવા માટે આવે છે અને જનક રાજા વિશ્વામિત્ર ઋષિને મળે છે. અને એમની સાથે રામ અને લક્ષ્મણ, એમાં જ્યાં રામને જોયા છે ત્યારે જનક રાજા વિચાર કરે કે ઓહો, આ કેટલો સુંદર રાજકુમાર છે. પરિચય પૂછ્યો કે આ કોણ છે? આ અયોધ્યાના મહારાજા દશરથનો પુત્ર રામ છે. જનક રાજા વિચાર કરે કે આ તો મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે કે મારી દીકરી જાનકી
સીતા માટે મેં પ્રતિજ્ઞા લીધી છે કે જે પણ વ્યક્તિ શિવ ધનુષ્ય તોડશે એમની સાથે મારી દીકરી પરણાવીશ. પણ જો મેં પ્રતિજ્ઞા ન લીધી હોત ને તો મારી દીકરી જાનકી સીતા હું આ રાજકુમાર સાથે પરણાવી દઈશ. મનોમન જનક રાજાને આ ભગવાન રામનું સ્વરૂપ એટલું ગમી ગયું. બગીચાની અંદર રોકાય છે, વહેલી સવાર થાય છે. વિશ્વામિત્ર ઋષિ પૂજા વિધિ કરવા માટે બેસે ને ત્યારે એમના માટે ફૂલ લેવા માટે રામ અને લક્ષ્મણ એ મિથિલાની જે સરસ મજાના ફૂલ બધા ઉગેલા છે બગીચાની અંદર જાય છે ફૂલ તોડવા માટે. અને આ બાજુ સીતાજી છે એ પણ પોતાની સખીઓ સાથે બહેનપણીઓ સાથે આવે છે. બગીચાની અંદર પુષ્પ લેવા માટે સીતાજી પણ સખીઓની સાથે આવે અને અહીંયા રામ અને લક્ષ્મણ એ પણ ફૂલ લેવા માટે જાય છે. અને ફૂલ લેવા માટે જાય અને જ્યાં સીતાજીની બધી બહેનપણીઓ છે રામને જોવે છે. અને રામને જોઈ અને બધી બહેનપણીઓ સીતાને કહેવા લાગી કરે સીતા જરાક દેખતો સહી આપણા બગીચાની અંદર આજે કેવો આ બાજુ કોઈ ભમરો આવ્યો છે, જો તો ખરા કેવો ભમરો ઉડે છે. આમ કરી કરી અને સીતાજીની નજર એ બાજુ લઈ જાય. અને આ બાજુ લક્ષ્મણજી છે મોટા ભાઈને કહે કે મોટા ભાઈ આપણા ગુરુદેવ માટે આપણે અહીંયા બહુ સરસ ફૂલ ખીલેલા છે, જરાક આ બાજુ જોવો તો આ ઝાડવા ઉપર બહુ સરસ મજાનો ફૂલ છે. આમ કરતા કરતા રામને આગળ આગળ બધી દ્રષ્ટિ કરાવે અને એમાં રામ છે ફૂલ જોવા માટે જ્યાં આંખ ઊંચી કરે અને આ બાજુ સીતાજી જ્યાં આંખ ઊંચી કરે અને રામ અને સીતાની જ્યાં નજર એક થઈ ત્યાં તો બંનેને એકબીજાના સ્વરૂપ ગમી ગયા. રામની નજર છે સીતાજી ઉપર સ્થિર બની અને સીતાની નજર છે રામ ઉપર સ્થિર બની. અને લક્ષ્મણજી ત્યારે જ સમજી ગયા કે આ સીતાજી છે ને હવે એ જ મારા ભાભી બનશે. કારણ કે રામ છે અતિ મર્યાદા પુરુષોત્તમ, ક્યારે એમની નજર કોઈ દિવસ સ્થિર બને નહીં. અને આજે સ્થિર બની છે તો હવે ચોક્કસ આ જ મારા ભાભી બનશે. અને સરસ મજાનું છે સ્વયંવરની રચના કરવામાં આવી છે. અને આજે આ સીતાજીના લગ્ન, સીતાજીનો મંડપ એ રાજા જનકના ઘરે આજે માંડવો છે સીતાજીનો. અને એની અંદર અનેક રાજા મહારાજાઓ, માત્ર ખાલી રામ જ આવ્યા છે એમ નહીં, એમાં તો રાવણ આવેલો હતો સીતાજીને પરણવા માટે. અનેક રાજા મહારાજાઓ સીતાજીને પરણવા માટે આવ્યા છે. ભગવાન રામની પણ હાજરી છે. અને સુંદર મજાના સ્વયંવરની રચના કરવામાં આવી. બધા રાજા મહારાજાને બેસવા માટે પછી બધી વ્યવસ્થાઓ કરી છે. બધાના સિંહાસન એક વચ્ચે સરસ મજાનું સ્ટેજ બનાવ્યું અને સ્ટેજ ઉપર જે શિવ ધનુષ્ય હતું, સીતાજી નાનકડા હતા અને જે ધનુષ્યથી રમતા હતા એ ધનુષ્યની પૂજા કરીને ત્યાં સ્ટેજ ઉપર મૂકવામાં આવ્યું. રાજ સિંહાસન ઉપર મહારાજ જનક બિરાજમાન થયા છે. એક બાજુમાં વિશ્વામિત્ર ઋષિનું આસન છે, એમની બાજુમાં રામ અને લક્ષ્મણ પણ આવીને ઉભા રહી ગયા અને અટારી ઉપર સીતાજી પણ ત્યાં ઉભા રહ્યા. મહારાજ જનક પોતાના આસન ઉપરથી ઉભા થાય છે. સભાઓને સંબોધીને કહ્યું કે હે રાજા મહારાજાઓ, આપણે બધાને ખ્યાલ છે કે આપ શા માટે ભેગા થયા, છતાં આજે હું જાહેરાત કરું છું કે જે મારી દીકરી જાનકી સીતા નાનકડી હતી, આ શિવ ધનુષ્યનો ઘોડો કરીને રમતી હતી, ત્યારે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જે પણ વ્યક્તિ આ શિવ ધનુષ્યને તોડશે એમની સાથે હું મારી દીકરીને પરણાવીશ. તો આપ જે કોઈ રાજકુમારને આવવું હોય આ શિવ ધનુષ્ય તોડી શકે. અને ત્યાં એ લગ્નની શરૂઆત થઈ. રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘર માંડવો, રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો. અરે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘરે માંડવો. હરે આવ્યા મોટા મોટા ભૂપ, મોટા મોટા ભૂપ, રાજા જનક ઘરે માંડવો.
ભગવાન રામના લગ્ન થાય છે અને હમણાં જ કાનુડો પણ પ્રગટ થશે. બધા આમને શાંતિ જ રાખજો. ખોટા બધા બીજા કોઈ બધા જેને રમવું હોય એ ઊભા થઈ જાજો ફટાફટ. 5 મિનિટ જ ખાલી આપણે રામને પરણાવી ત્યાં સુધી એમાં લગ્નમાં રમી લો, એટલે ખોટી અવ્યવસ્થા ના થાય. કાનુડો આવે ત્યારે પણ બધા સાથ સહકાર આપજો. બહુ ધક્કામુક્કી ન કરતા. બધાને ખાસ વિનંતી. सासों की माला पे सिमरू में सीताराम, सासों की माला पे सिमरू में सीताराम। अपने मन की मैं जानूं और पीते मन की रात, ये मेरी बंदगी मणियाना वालो લીધો મણિયાના વાળો કે હો લીધો મણિયાના વાળો કે હું તો તુને બારો જાઉં યા મણિયારા। कृष्ण भगवान हया दीवार काने काई लीधो रे मणियाना वाळो लीधो मणियाना वाळो के होवे होवे। हे राधा रानी ने बैठा मालिया ने काय, राधा रानी ने बैठा माड़िए ने काए जो मेरे मणियाना तारी वाट, जो वे मणियाना तारी वाट, जो वे मणियाना तारी वाट के हुआ जो वे मणियाना तारी वाट के हूँ तो तूने वरी जाऊँ रे मणियारा। हे मारी शरीयत कान कुंवर अवतार लो, मुख्य थी मोरली बजा अवतार लो। ए मारी शरीये थी कान कुंवर अवतार लो, मुख्य थी मोरली बजा अवतार लो। हूँ तो जमवा बैठने जीवन सांभरे रे लो तो नथी हमें ગાયું દયા વિના વિયાર ઘેર જાઉં ગમતો નથી। ए हमें गायो तो या विना वियार घेर जाऊं गमतू नथी। ગાયું દયા વિના વિયાર ઘેર જાઉં ગમતો નથી। ए हवे जो जो वाछरड़ा ना खेल रे घेर जाऊं गमतू नथी। वो तो कड़ा शिखर गिरे तब रोम झुम बरसत बरसत घन घन घन
ઘોર ગાજે રે ગીરે ઘનન ઘનન ઘન ઘોર ગાજે હે સાડી ઉસારમ મેઘમલારમ બલિબહારમ જલધારમ सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। તો જનક રાજાએ જે સભાને સંબોધીને કહ્યું છે કે મારી જે પ્રતિજ્ઞા હતી આજે પ્રતિજ્ઞા અહીંયા પૂર્ણ કરો અને મારી દીકરી જે સીતા છે એમની સાથે એમના લગ્ન કરો. અનેક રાજા મહારાજા હતા એ બધા ઊભા થયા છે. ઊભા થઈ અને જે પેલું શિવ ધનુષ્ય કરે પ્રયત્ન કરે પણ કોઈથી તલભાર જેટલું પણ શિવ ધનુષ્ય ઊંચું ન થયું. અને સભાની વચ્ચે એમાં રાવણ હતો અને ત્યારે રાવણ છે ને એ ગર્વ કરી અહંકાર કરીને ઊભો થયો. સભાની વચ્ચે આવે છે અને જનકને કહ્યું કે હે જનક, હું લંકેશ છું, હું રાવણ છું. એક હાથી આખો કૈલાશ પર્વત ઉપાડી લઉં તો શું આ શિવ ધનુષ્ય ન ઉપાડી શકું? હમણાં જે શિવ ધનુષ્યને હું પણછ ચડાવી એમને તોડી અને તારી દીકરી સીતા સાથે હું લગ્ન કરીશ. ગર્વ કરી અહંકાર કરી અને રાવણ ઊભો થાય છે. સીતાજીએ રાવણનું જ્યાં રૂપ જોયું ને મનોમન માં જગદંબા એ જાનકી સીતા ભગવાન શિવને પ્રાર્થના કરે કે પ્રભુ રાવણથી આ ધનુષ્ય જરાય ઊંચું ન થવું જોઈએ. આખા બ્રહ્માંડનો જે કઈ વજન છે એ બધોય વજન આ શિવ ધનુષ્યમાં આવી જાવ. જ્યાં જગદંબા આવી પ્રાર્થના કરે પછી શું ઘટે? અને એ રાવણ છે એ ધનુષ્ય ઊંચું કરવા માટે આવે. અહંકારી હતો, અભિમાની હતો. આમ કરીને હાથ અડાડે એને એમ કે હમણાં હું એક હાથથી ના ધનુષ્ય ઉપાડી લઉં, પણ એ ધનુષ્ય ઊંચું ન થયું. બે હાથથી મહેનત કરી પોતાની 20 ભુજાનું જે બળ હતું પ્રગટ કર્યું. પરસેવે રેબઝેબ થઈ ગયો પણ તલ ભાર જેટલું ધનુષ્ય રાવણથી ઊંચું ન થયું. અને રાવણથી જ્યારે શિવ ધનુષ્ય ઊંચું ન થયું એટલે પોતે શરમાઈ ગયો, અભિમાન ઓગળી ગયું. પછી સભામાં બેઠો ને એ સભા છોડીને ત્યાંથી જતો રહ્યો. અને રાવણથી જ્યારે આ શિવ ધનુષ્ય ઊંચું ન થયું એટલે અમુક બીજા બધા રાજા હોય તો માંડી જ વાયડું વિચાર કરે છે કે જો આ રાવણથી શિવ ધનુષ્ય ઊંચું ન થાય તો આપણે આપણું અપમાન કરવા માટે જવાય નહીં. બીજા બધા તો વિચાર જ માંડી વાયડો. રામાયણમાં તો એવો ઉલ્લેખ છે કે શિવ ધનુષ્ય ઉપાડવા માટે એક સાથે કેટલા કેટલા રાજાઓ બધા ભેગા મળીને શિવ ધનુષ્ય ઉપાડવાની કોશિશ કરે છે પણ છતાંય શિવ ધનુષ્ય કોઈથી તલભાર જેટલું પણ ઊંચું થતું નથી. અને શિવ ધનુષ્ય કોઈથી ઊંચું ન થયું. બધા રાજાઓ બેસી ગયા ને ત્યારે જનકની ચિંતા વધવા લાગી. કરે આ કોઈ શું શિવ ધનુષ્ય નહીં ઉપાડી શકે? જનક રાજાની ધીરજ ખૂટી ગઈ. પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા અને મહારાજ જનક આજે આસન ઉપરથી ઊભા થઈ અને સભાની વચ્ચે કહેવા લાગ્યા કે અરે લાગે છે કે આજે આ પૃથ્વી પર કોઈ ક્ષત્રિય બીજ નથી. આ પરશુરામે ફરી પાછી આ પૃથ્વીને નક્ષત્રી કરી લાગે છે. મને જો ખબર હોત ને કે આ પૃથ્વી પર પરશુરામે ફરી પાછા કોઈ ક્ષત્રિયને નથી રહેવા દીધા તો મારી દીકરી માટે હું આવી કઠોર પ્રતિજ્ઞા ન કરત. અને જ્યાં આટલા શબ્દ લક્ષ્મણજીએ સાંભળ્યા કે પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય બીજ નથી, શેષનાગનો અવતાર કહેવાય, સહન થાય, સીધા કૂદકો લગાવીને સભાની વચ્ચે આવી ગયા કે હે જનક, એક ક્ષત્રિયના હાજરીની અંદર તમે આ શબ્દ બોલો છો યોગ્ય નથી. અરે તમે તો આ સામાન્ય શિવ ધનુષ્યની વાત કરો છો. આ શિવ ધનુષ્ય નહીં. આજ્ઞા આપો ને આ પૃથ્વીના ગોળાને હમણાં હાથની અંદર ઉપાડીને 100 યોજન સુધી દૂર દોડો ન જાવ તો મારું નામ લક્ષ્મણ મટાડી દઉં. કાં તો તમે તમારા શબ્દને પાછા ખેંચી લો અને કાં મારા ભાઈને આજ્ઞા આપો એટલે હમણાં ધનુષ્ય તોડી નાખે. કે ક્ષત્રિયની હાજરીની અંદર તમે આ જે શબ્દ બોલો એ યોગ્ય નથી. શેષનાગનો અવતાર છે. ફૂફાડા મારવા લાગ્યા.
રામે ઈશારો કરીને કીધું લક્ષ્મણ ધીરો રહેજે, ક્યાંક મારી પેલા તું તોડી આવતો નહીં. જનક રાજાને થયું કે વાત સાચી છે, હજી તો હું જે રાજકુમારની રાહ જોઉં છું એનો તો વારો નથી આવ્યો, એ તો બાકી છે. અને ત્યારે જનક રાજાએ વિશ્વામિત્રને કહ્યું છે કે બાપજી તો પછી આજ્ઞા આપો ને, રામ છે ત્યાં ધનુષ્ય ન તોડે. અને ત્યારે વિશ્વામિત્ર ઋષિએ રામને આજ્ઞા આપી. ભગવાન રામ છે વિશ્વામિત્ર ઋષિને વંદન કરે, જનક રાજાને વંદન કરી અને સભાની વચ્ચે આવે. વિશ્વામિત્ર ઋષિએ રામને આજ્ઞા આપી, બેટા રામ આપ ઊભા થાવ. ઉઠવું રામ ભંજવું ભવ ચાપા, મીટવું તાપ જનક હૃદય પરિતાપા. તમે જે જનકના હૃદયની અંદર આ પરિતાપ છે એને શાંત કરો અને હવે તમે આ ધનુષ્યનો ભંગ કરો. વિશ્વામિત્ર ઋષિએ આજે ભગવાન રામને આજ્ઞા આપી છે અને ભગવાન રામ એ પોતાના આસન ઉપરથી ઊભા થયા. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ પોતાના આસન ઉપરથી ઊભા થયા છે. ધીમે ધીમે સભાની વચ્ચે આવ્યા. બધા માણસો વિચાર કરે, સભાના બીજા રાજા મહારાજા વિચાર કરે કે આ બાળક તો મૂર્ખ લાગે છે. આ નાનો એવો રાજકુમાર રાવણ જેવા રાવણથી જે શિવ ધનુષ્ય ઊંચું ન થયું, કેટલાય રાજાઓ સાથે મળીને ધનુષ્ય ન ઉપાડી શક્યા. આ રાજકુમારથી આ ધનુષ્ય ઉપડશે? આ પોતાનું અપમાન કરવામાં આવે છે. પણ રામ તો ધીમે ધીમે મદોડમાં તો હાથી આવતો હોય એમ જનકની સભાની વચ્ચે આગળ આગળ ચાલે. જ્યાં સ્ટેજ હતું એ સ્ટેજ પાસે ભગવાન રામ પહોંચે. સ્ટેજની ઉપર જ્યાં ધનુષ્ય હતું એ ધનુષ્ય પાસે ભગવાન રામ પહોંચે છે. અને સીતાજીએ ભગવાન રામને જોયા અને મનોમન માં જગદંબા જાનકી પ્રાર્થના કરે ભગવાનને શિવને કે હે પ્રભુ, આ ધનુષ્ય એકદમ હળવું બને, ફૂલની પાકડી જેટલો પણ એમાં વજન ન રહે એવી હું આપને વિનંતી કરું. અને ભગવાન રામ એ જે શિવ ધનુષ્ય હતું એને લેવા માટે આમ નીચે નમે છે અને નીચે નમે ત્યાં ભગવાન રામને ધનુષ્ય હાથમાં લેવું ન પડ્યું. એ ધનુષ્ય ભગવાન રામના હાથમાં સામેથી આવી ગયું. એક હાથમાં ધનુષ્ય પકડ્યું અને બીજા હાથમાં પણછ, અને તરત જ પણછ ચડાવી અને એક હાથે ધનુષ્ય પકડીને બીજા હાથથી જ્યાં આમ ઉપરથી પેલો ધનુષ્યનો છેડો પકડવા માટે જાય અને ભગવાન રામની દ્રષ્ટિ પડી સીતાજી ઉપર. એટલે ભગવાન રામ થોડીક વાર માટે સીતાજી સામે જોવે, વળી ધનુષ્ય સામે જોવે, વળી પાછા સીતા સામે જોવે, વળી ધનુષ્ય સામે જોવે. આવી રીતના ભગવાન પણ લીલા કરે અને સીતાજી મનોમને પ્રાર્થના કરે કે પ્રભુ આપ મોડું ન કરો, હવે જલ્દી તમે ધનુષ્ય તોડી નાખો. વળી ક્યાંક બીજા કોઈક રાજા મહારાજ આવીને ચડાઈ કરશે ને ધનુષ્ય તોડે ના કરતા તમે તોડો. અને એ જ સમયે ભગવાને જે ધનુષ્ય હતો એમને નીચે છેડો ખેંચે ને એક કડાકો થયો અને કડાકાની સાથે જે ધનુષ્ય હતું એ ધનુષ્ય તૂટી ગયું. કડાકાની સાથે ધનુષ્ય તૂટે છે. આકાશમાંથી દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી, શંખ ધ્વનિ થયો, દુંદુભીના નાદ થયા, જય જયકાર કર્યો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, બોલે રામચંદ્ર ભગવાન કી. ધનુષ્ય તૂટી ગયું, કડાકો થયો અને કડાકો થાય છે અને ત્યાં પરશુરામની સમાધિ તૂટી. શિવ ધનુષ્ય તૂટ્યું અને પરશુરામની સમાધિ ખુલી ગઈ. કડાકો સાંભળી અને સીધા તરત જ પરશુરામ ત્યાં પ્રગટ થયા અને જનકની સભાની વચ્ચે જ્યાં શિવ ધનુષ્યને તૂટેલું જોયું એટલો બધો ક્રોધ. હે જનક,
આ શિવ ધનુષ્ય કોને તોડ્યું છે? જેમણે આ શિવ ધનુષ્ય તોડેલું હોય તમે મારી સામે એને હાજર કરો. ભગવાન રામને શાંત કરે છે. પરશુરામને, લક્ષ્મણજીનો અને પરશુરામનો સંવાદ તો બહુ વિસ્તારથી છે, પણ અંતે પરશુરામ છે એ પણ રામને વંદન કરે. ખબર પડી કે આ રામ છે કોઈ સામાન્ય નથી, તો ભગવાનનો અવતાર છે. અને પરશુરામ પછી ત્યાં પરશુ મૂકી અને ભગવાન રામે કહ્યું કે આ દુનિયાને હવે પરશુરામની જરૂર નથી, ખાલી રામની જરૂર છે. તમારું કાર્ય અહીંયા પૂર્ણ થયું. એટલે પરશુરામ જતા રહે અને ભગવાન રામ હવે ત્યાં ઊભા છે. હાથની અંદર જયમાળા સીતાજીના હાથમાં, સીતાજીના હાથની અંદર જયમાળા લઈ અને ભગવાન રામને માળા પહેરાવવા માટે આવે છે. સીતાજી રામના ગળાની અંદર હાર પહેરાવવા માટે, ફૂલનો હાર પહેરાવવા સ્વાગત કરવા આવ્યા, પણ થયું એવું કે રામ છે ને ઊંચા હતા અને સીતાજી નીચા છે. એટલે જયમાળા પહેરાવવા માટે આવ્યા, હાથની અંદર હાર પણ છે, માળા પહેરાવી દે એટલે હવે ભગવાન રામ અને સીતાના લગ્ન થઈ જાય. એટલે રામ એમને અકડ થઈને ઊભા છે અને સીતાજી હાથમાં માળા લઈને ઊભા બાજુમાં આવી ગયા. પછી રાહ જોવે કે હમણાં ભગવાન રામ છે નીચે નમે ને એટલે હું ભગવાનના ગળાની અંદર માળા પહેરાવું, પણ રામ તો અકડ થઈને ઊભા. સીતાજી આમ 1 મિનિટ 2 મિનિટ રાહ જોઈ, પણ છતાંય રામ નીચે નમતા નથી. સીતાજીએ મનોમન પ્રાર્થના કરી કે પ્રભુ આમ સેજ જરાક થોડાક નીચે નમો એટલે હું તમારા ગળાની અંદર હાર પહેરાવી દઉં અને આપણી લગ્ન વિધિ છે સંપન્ન થાય. મનોમન રામે કીધું કે ના હો, હજી તો લગ્ન થયા નથી ને અત્યારથી નમે કોણ? અત્યારે જ આ બધું લગ્નમાં થાય છે એવું નહીં. અમે તો જોઈએ લગ્નની અંદર આ બધી પ્રથા, વર કન્યા એકબીજાને હાર પહેરાવવા માટે ના આવે ને એમાં અકડ થઈને ઉભા રહીએ, વચ્ચે તો એવું બધું નીકળ્યું તો આમ એકબીજાને ઊંચા કરે, આમ તેડે. કન્યા બિચારી આમ જ્યાં હાર પહેરાવવા માટે જાય ને વરરાજાને 4 જણા આવીને આમ ઊંચો કરી દે. એટલે અત્યારે જ કરે છે એવું ને, ત્યારે થયું. સીતાજી હાર પહેરાવા જાય પણ રામ ઊંચા છે, પહોંચી નથી શકતા, હાર પહેરાવી નથી શકતા. હવે શું કરવું? એટલે સીતાજી મનોમન પ્રાર્થના કરે પણ છતાંય ભગવાન રામે ના પાડી. આમને આમ 10 મિનિટ 15 મિનિટ થઈ અને ત્યારે ભગવાન રામે લક્ષ્મણજીને કંઈક ઈશારો કર્યો. એટલે લક્ષ્મણજીએ સામે રામની સામે ઈશારો કર્યો. 2 જણા ભાઈઓ ઈશારામાં કંઈક વાતો કરે છે. એટલે વિશ્વામિત્ર ઋષિ બરાબર જોઈ ગયા અને વિશ્વામિત્ર ઋષિએ લક્ષ્મણને કહ્યું કે અરે લક્ષ્મણ, આ 2 ભાઈઓ શું ઈશારા કરો છો? ક્યારના શું વાત કરી? લક્ષ્મણજીએ કહ્યું કે ગુરુદેવ એ તો અમારા ભાઈઓની વાત છે. અરે નહીં, મને બતાવ શું વાત કરી. એટલે હવે આમાં કંઈક આગળ શું કરવું ખબર પડે. લક્ષ્મણજીએ કહ્યું વિશ્વામિત્રને કે ગુરુદેવ, મોટા ભાઈએ ઈશારો કરીને મને એવું કહ્યું કે લક્ષ્મણ, તું શેષનાગનો અવતાર છો અને તારી ફેણ ઉપર આખી પૃથ્વી છે, એટલે તારી ભાભી સીતા જ્યાં છે ત્યાંથી થોડીક ફેણ આમ અધર કરને, એટલે સીતાજી ઊંચા થાય અને ઊંચા થાય એટલે મને હાર પહેરાવી દે. વિશ્વામિત્ર કે બરાબર છે, એવું કઈ કર તું. તો તે શું કીધું? લક્ષ્મણે કહ્યું કે ગુરુદેવ, મેં તો એવું મોટા ભાઈને કહી દીધું કે મારે તો જમણી આંખે સરખી કે ડાબી આંખે સરખી, હું મારે ભાઈએ ને ભાભીએ હું આવો ભેદભાવ ન કરું. વિશ્વામિત્રએ કહ્યું પણ હવે આ બેની જોડી શોભે, આવું કાંઈક રસ્તો કરતું. અને ત્યારે લક્ષ્મણને શું થયું? ગડગડતી દોટ મૂકી અને સીધા રામના પગમાં અચાનક પડી ગયા. કહ્યું હે મોટા ભાઈ, એમ કરીને રામના પગમાં લક્ષ્મણ પડી ગયા. અને રામને એમ થયું કે આને ઓચિંતારનું થયું શું? એટલે લક્ષ્મણને ઊભા કરવા માટે રામ સાવ જ્યાં નીચા નમે અને જેવા નીચા નહીમાં એટલે લક્ષ્મણે સીતાજીના પગમાં થાપડી મારી કીધું ભાભી ઝડપમાં હાર પહેરાવી દો, મારો ભાઈ પહેલી વાર આટલો નીચો નહીમો પછી નહીં નમે. અને એ જ સમયે સીતાજીએ રામના ગળાની અંદર હાર પહેરાવ્યો. રામ અને સીતાની સુંદર જોડી શોભવા લાગી. બોલીએ રામચંદ્ર ભગવાન. રામ અને સીતાની સુંદર જોડી શોભે છે. અને પછી વિધિ વિધાન પૂર્વક ત્યાં રામ અને સીતાના લગ્ન જનક મહારાજ કરાવે. પોતાની બીજી બધી જે દીકરીઓ હતી, પોતાના ભાઈની દીકરી હતી, એ બધી દીકરીઓના લગ્ન પણ અયોધ્યાથી દશરથ રાજાને તેડાવે છે. જાન જોડીને આવે છે મહારાજ દશરથ. પોતાના બધા સંતાનોને લઈને આવે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આમ 4 ભાઈઓના ત્યાં વિવાહ થાય છે. ધામે ધૂમેથીને વિવાહ કર્યા. અને જનક રાજાએ પોતાની 1 નહીં 4 દીકરીઓને એ ત્યાં અયોધ્યાની અંદર વિદાય આપી.
વિદેહ કહેવાય છે, એટલો જ્ઞાની વ્યક્તિ હતો, પણ દીકરીને વિદાય આપી ત્યારે રડી પડ્યો. જનકે દશરથને કહ્યું છે કે હે દશરથ, અમારી દીકરી છે, નાનકડી છે, ખૂબ લાડકોટમાં ઉછરીને મોટી થઈ છે. હે દશરથ, મારી દીકરીઓથી કોઈ ભૂલ થાય ને તો તમે એને ક્ષમા કરજો, તમારી દીકરી ગણીને એમને સમજજો. અને ત્યારે દશરથ રાજાએ જનકને કહ્યું કે જનક, તમે ચિંતા ન કરો, આ તમારી દીકરી અમારી પુત્ર વધુ છે એવું નહીં, આ તમારી દીકરી છે ને અમારી દીકરી છે. આજે હું અયોધ્યાનો રાજા દશરથ તમને વચન આપું છું કે તમારી દીકરી જેમ અહીંયા લાડકોટમાં ઉછરીને મોટી થઈ છે ને, ત્યાં અયોધ્યાની અંદર એને એવું જ સુખ મળશે, એમાં જ લાડ અને કોડ મળશે, એના જીવનમાં કોઈ દુઃખ નહીં આવે. અને હે જનક, જા હું તમને વચન આપું છું કે તમારી દીકરી સીતાના જીવનમાં જો કોઈ દુઃખ આવશે ને તો સીતાના જીવનમાં દુઃખ પછી આવશે, પણ એ પેલા દશરથના શરીરમાંથી પ્રાણ નીકળી જશે. આ મારું તમને વચન છે. અને એ જનક મહારાજે પોતાની દીકરીઓને સાસરે વળાવી છે. અયોધ્યાની અંદર આવે છે, ખૂબ મહોત્સવ ઉજવાય છે, આનંદ ઉત્સવ. અયોધ્યાની અંદર બધા ખૂબ આનંદથી રહેવા લાગ્યા. અને સમય વ્યતીત થયો અને સમય જતા કથા આપણને ખ્યાલ છે કે કઈ કઈ છે એ પછી પોતાના પુત્ર ભરત માટે અયોધ્યાની ગાદી માંગે અને રામને 14 વર્ષનો વનવાસ. આ તો માત્ર એ કઈ કઈ તો નિમિત્ત બનેલા, બાકી કઈ કઈ નહીં ખબર છે, રામને ખબર. આમાં તો રામની દેવી ઈચ્છા હતી, એમાં કોઈ કઈ કઈ નો વાક છે એવું નથી. પણ 14 વર્ષનો વનવાસ ભગવાન રામ સ્વીકાર કરે. એ વનવાસની અંદર અનેક પ્રકારના દુઃખ અને કષ્ટ સહન કરે. એમની અંદર સીતાજીનું હરણ કરવા માટે રાવણ આવે છે. પછી હનુમાનજીની બધાની મદદથી ભગવાન રામ છે લંકાની અંદર જાય છે. રામ અને રાવણનું ભીષણ યુદ્ધ થાય અને એમાં રાવણને મારી પરાજિત કરી અને સીતાજીને ફરી પાછા લઈ આવે છે. અયોધ્યાની અંદર બધા ફરી પાછા આવે છે. ભાગવતની અંદર માત્ર ખાલી 2 જ અધ્યાયની અંદર કથા બતાવેલી છે, રામકથા. આમ તો રામકથા આખી તો 9 દિવસ સુધી ચાલે. રામાયણ છે, આપણને બધાને ખ્યાલ છે, ખૂબ મોટી કથા છે. પણ આમાં ભાગવતમાં માત્ર ખાલી 2 અધ્યાયની અંદર સંક્ષિપ્તની અંદર એ કથા બતાવી. તો ભગવાન રામ જન્મની અને રામના જે ચરિત્રની કથા સાંભળવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થયું, એ પુણ્ય એ ભાગવતજીના ચરણોમાં સમર્પિત કરી અને હવે કૃષ્ણ જન્મ તરફ આપણે આગળ વધીએ. તો એ કથાની અંદર ચંદ્રવંશની કથા બતાવી. ચંદ્રવંશની અંદર જે અત્રિ ઋષિના આંખમાંથી ને ઉત્પન્ન થયો એવો ચંદ્ર, એમના વંશની અંદર અનેક રાજા મહારાજાઓ થાય છે. અને ભગવાન પરમાત્મા છે, હવે જન્મ લેવાના છે. ચંદ્ર વંશની અંદર ભગવાન જન્મ લેશે. ભગવાને આ જન્મ લીધો કારણ કે ભગવાને જ્યારે રામ તરીકે અવતાર લીધો ને, ત્યારે દિવસના બપોરના 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં, આવતીકાલે ચૈત્ર સુદ નોમ એટલે આવતીકાલે જ રામનવમી છે. હજી સુધી આપણે બધા રામનવમી ઉજવીએ છીએ, રામનો જન્મ દિવસ આવતીકાલે. આજે આપણે કથામાં પણ આપણે ભગવાનનો રામ જન્મ ઉજવેલો. એ ચૈત્ર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન રામ બપોરના 12 વાગ્યે પ્રગટ થયા. અયોધ્યાની અંદર બધાએ દર્શનનો લાવો લીધો, બધાને ખૂબ આનંદ થયો. પણ એક વ્યક્તિ ત્યારે દર્શન કરવામાં બાકી રહી ગયો. કોણ? તો કે ચંદ્ર. આ ચંદ્રને ત્યારે ખોટું લાગી ગયું. ચંદ્રએ ભગવાનને કહ્યું કે પ્રભુ, તમે આ પૃથ્વી ઉપર જન્મ લીધો ને ત્યારે બધાને દર્શનનો લાવો મળ્યો, પણ હું એક જ બાકી રહી ગયો. એટલે ભગવાને કહ્યું કે જા એક કામ કર, મારા નામની સાથે હું તારું નામ જોડી દઉં તો હવે તો રાજી થઈ જઈશ ને. એટલે ભગવાનનું નામ હતું રામ, અને એમાં ભગવાને ચંદ્રને સારું લાગે ને એટલે પોતાની સાથે એનું નામ જોડી દીધું. એટલે ભગવાન થયા રામચંદ્ર. એટલે ચંદ્રને થોડોક આનંદ થયો, કહ્યું કે પ્રભુ પણ છતાંય મને દર્શનનો લાવો તો ન મળ્યો ને. એટલે ભગવાને કહ્યું કે આ વખતે દિવસના મારો જન્મ થયો, હવે જ્યારે હું જન્મ લઈશ ને ત્યારે રાત્રિના સમયે હું જન્મ લઈશ. બધાને દર્શનનો લાવો મળ્યો અને તું એક બાકી રહી ગયો. તો હવે આપણે ઊંધું કરી નાખશું કે બધા સૂતા હશે ને તું એકલો જાગતો હોઈશ ત્યારે હું જન્મ લઈશ.
તો ચંદ્રને થોડોક આનંદ થયો અને ભગવાને કહ્યું આ વખતે મેં સૂર્યવંશની અંદર જન્મ લીધો છે, હવે હું જા તારા ચંદ્રવંશની અંદર જન્મ લઈશ. એટલા માટે ચંદ્રવંશની અંદર ભગવાન પરમાત્મા એ આવે છે કે મથુરાની અંદર ઉગ્રસેન મહારાજ હતા, એમની પાસેથી ને એમનો પુત્ર છે કંસ છે, ગાદી આંચકી લીધી, ઉગ્રસેનને જેલની અંદર પૂરી દીધા. ઉગ્રસેન મહારાજને જેલમાં પૂર્યા છે અને એમનો દીકરો જે કંસ હતો એ મથુરાનો રાજા બની ગયો, મથુરાનું રાજ કરવા લાગ્યો છે. સમય વ્યતીત થયો અને સમય જતા એ કંસને અનેક બહેનો છે, કુટુંબની જે બેન છે એમાં એનું નામ છે કે દેવકી, અને આ કંસને બધા કરતા દેવકી ઉપર વધારે પ્રીતિ હતી, વધારે ભાવ હતો. અને દેવકીના લગ્ન છે વાસુદેવ સાથે નક્કી કરે છે. ધામે ધૂમે દેવકીના લગ્ન વાસુદેવજી સાથે કરવામાં આવ્યા, દેવકીને પરણાવે છે અને જ્યારે સાસરે વડાવે ત્યારે કંસે વિચાર કર્યો કે મારી બેન દેવકીને હું જ મારા હાથે વડાવું. વડાવવા માટે જાય, રથ તૈયાર કરીને જાય છે અને ત્યારે એ સમયે આકાશમાંથી આકાશવાણી થાય છે કે